તો અમદાવાદ પોલીસ દ્વારા કર્મચારીઓના બાળકો માટે એક વિશેષ સમર કેમ્પ દાણીલીમડા અને ઈસનપુર પોલીસ મથકના કર્મીઓના બાળકો માટે આ કેમ્પ સમર કેમ્પની પોલીસ કમિશનર જે.એસ. મલિકે મુલાકાત લીધી છે। 100થી વધુ બાળકોએ સમર કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। રચનાત્મક અને શારીરિક પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપવાની અપીલ કરી। પોલીસ કમિશનરે જે.એસ. મલિકે બાળકોના વાલીઓને અપીલ કરી। પઢાઈની સાથે સાથે પેરેન્ટ્સે પણ બાળકોને થોડું આઉટડોર એક્ટિવિટીઝ માટે અમુક જે છે અધર દેન મતલબ સ્ટડીઝ સિવાયની પણ એક્ટિવિટી છે, ચાહે પેઇન્ટિંગ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, ચેસ શીખવાનું, કંઈ બેડમિન્ટન રમાડવાનું, ટીટી રમાડવાનું, એ બધી જ એક્ટિવિટી આઉટડોર બહુ ઇમ્પોર્ટન્ટ છે। અને પેરેન્ટ્સે આજના સમયે કિતાબોની સાથે સાથે બાળકોને એટલીસ્ટ 1-2 કલાક માટે આ આઉટડોર એક્ટિવિટીઝ માટે પણ મોકલવું જોઈએ। તો આપ જુઓ, કમિશનરે એવું કહ્યું કે બાળકોને આઉટડોર એક્ટિવિટી પણ થવી જોઈએ। પોલીસ કર્મચારીઓના બાળક માટે આ વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમર કેમ્પની પોલીસ કમિશનર જે.એસ. મલિકે પોતે મુલાકાત લીધી છે।